નમસ્કાર, ગુજરાત ન્યૂઝ વિશેષ સાથે હું મિલન ઠાકર આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જેની સમગ્ર દેશ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો હતો એ કેન્દ્રીય બજેટ આજે જાહેર થઈ ચૂક્યું છે. કેન્દ્રીય બજેટ નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા આજે રજૂ કરવામાં આવ્યું છે. એક પ્રકારે કહી શકાય કે આ બજેટને લઈ અને તમામ જે સેક્ટર્સ છે, ખાસ કરીને દેશના અર્થતંત્રની સાથે જોડાયેલા જે તંત્ર છે થી માંડી અને જે ગૃહિણીઓથી માંડીને તમામ લોકો ગરીબ વર્ગની પણ રાહ જોઈ રહ્યા હતા બજેટને લઈ અને ખેડૂતો પણ રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આ જ બજેટનો જે આજે પેટારો ખુલ્યો છે, કેન્દ્ર સરકારના બજેટનો પેટારો ખુલ્યો છે, તો આ બજેટમાં શું છે વિશેષતા, ખાસ કરીને ગુજરાતને અને ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરવી છે તો સૌરાષ્ટ્રને શું મળ્યું છે, રાજકોટને શું મળ્યું છે, આવી પણ આજે આપણે ચર્ચા કરવાના છીએ. ચર્ચા કરવા માટે આજે વિશેષ વ્યક્તિ વિશેષ મહેમાનો પણ આજે આપણી સાથે છે. હું સૌપ્રથમ મહેમાનોનો આપણે સૌપ્રથમ પરિચય કરાવવા જઈશ. ધનસુખભાઈ વોરા છે, એ ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સના તેઓ પ્રમુખ છે, તેઓ આપણી સાથે છે. આ ઉપરાંત રાજીવભાઈ દોશી કે જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટ અને ઉપપ્રમુખ છે ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સના. મહેશભાઈ નગદિયા જેઓ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના ઉપપ્રમુખ છે. આ ઉપરાંત હાર્દિકભાઈ ઠકરાર સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના તેઓ સલાહકાર છે. શિવલાલભાઈ બારસિયા પૂર્વ પ્રમુખ છે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના અને ઉદ્યોગપતિ પણ છે. શનિભાઈ મહેતા કે જીએસટી અને ટેક્સના નિષ્ણાંત. આ તમામે તમામ જે મહેમાનો છે એ આજે આપણી સાથે છે અને ખાસ કરીને બજેટ, કેન્દ્રીય બજેટ કેવું લાગ્યું છે તે જ જાણવાનો પ્રયત્ન કરીશું. સૌ પ્રથમ હું ધનસુખભાઈ વોરા પાસે આવીશ. ધનસુખભાઈ, શું કહેશો કેન્દ્રીય બજેટને લઈ અને આજે જે જાહેરાત થઈ છે, આપની પ્રતિક્રિયા જાણવી છે. ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સની શું છે પ્રતિક્રિયા? સાહેબ, કેન્દ્રીય બજેટ આવે એ પહેલાં અમે ઘણી બધી આશા અપેક્ષાઓ રાખી હતી, કારણ કે 2 વર્ષના આ આપણા પેન્ડેમિક કાળને કારણે વેપાર ઉદ્યોગ સાવ ડાઉન સ્ટેલે જતો રહ્યો છે. એટલે વેપાર ઉદ્યોગ એવી આશા રાખતા હતા કે કેન્દ્રીય બજેટમાં એવી કોઈ જોગવાઈઓ આવે કે જેથી કરીને ગ્રાહક ખરીદી કરવા પ્રેરાય. તો ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની અંદર ઇન્ડસ્ટ્રીઝ તો જ ચાલે જો ગ્રાહક ખરીદી કરતો હોય તો. ગ્રાહક પાસે ખરીદ શક્તિ જ જો નહીં હોય તો આપણે ઉદ્યોગોને ગમે એટલા મજબૂત કરવા જઈએ પણ એ ઉદ્યોગ મજબૂત થઈ શકશે નહીં. એટલે આપણી ઇકોનોમી ઉદ્યોગ આધારિત છે, ઉદ્યોગ અને ખેતી આધારિત છે. એટલે આપણે જો ઇકોનોમીને મજબૂત કરવી હોય તો ગ્રાહકથી જ શરૂ કરવું પડે. ગ્રાહકને કંઈક લાભ મળવા જોઈએ. ગ્રાહકને આ બજેટમાં ગ્રાહક વિશે કાંઈ નિર્મલા સીતારામન કાંઈ બોલ્યા જ નથી. એટલે મને એમ લાગે છે કે કદાચ ગ્રાહક છે એ ભૂલાઈ ગયા છે. શું ગ્રાહક ભૂલાઈ ગયા છે? ધનસુખભાઈ વોરા આપણી સાથે હતા. રાજીવભાઈ દોશી જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટ પણ છે અને સાથે સાથે ઉપપ્રમુખ પણ છે ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સના. રાજુભાઈ, શું કહેશો? ધનસુખભાઈએ જણાવ્યું છે કે ગ્રાહક ભૂલાઈ ગયો છે, આપની પ્રતિક્રિયા? જી, આજથી 1 વીક પહેલાં જ હું જીટીપીએલના જ પ્લેટફોર્મ પર હું અને ધનસુખભાઈ સાથે હતા અને ત્યારે અમે ચર્ચા કરતા હતા કે આવતા બજેટમાં શું આશા રાખીએ છીએ. અને બંને ઘણું મોટું વિશ લિસ્ટ બનાવ્યું હતું કે આટલા ફેરફાર આવવા જોઈએ, ઇન્કમ ટેક્સમાં આ સુધારો આવવો જોઈએ, આ સુધારો આવવા જોઈએ, નાના વેપારીઓને આ ફાયદો થવો જોઈએ અને સેલેરીને આ થવો જોઈએ. એ આપણી પાસે સ્પષ્ટ છે આજે કે ઇન્કમ ટેક્સમાં કોઈ પણ પ્રકારના કોઈ રાહતો નાના વેપારીઓને કે સેલેરીડ એમ્પ્લોઈઝને આપવામાં આવેલી નથી. પણ વધારેમાં વધારે દુઃખની બાબત એ છે કે આજ ગવર્મેન્ટે અગાઉ એમ કીધું હતું કે અમે કોઈ પણ કાયદાના સુધારાઓ રિટ્રોસ્પેક્ટિવ નહીં કરીએ, એટલે કે પુરોગામી અસરથી આવે એવા કોઈ કાયદાઓ અમે લઈ આવશું નહીં. આ બજેટમાં એક સુધાર એવો કર્યો છે કે જે 2005ની સાલથી લાગુ પાડવામાં આવ્યો છે. 2022માં બેઠા 2005ની સાલથી લાગુ પાડવામાં આવેલો કાયદો છે. કાયદો એવો છે કે કોઈપણ વેપારીને સરચાર્જ અને એજ્યુકેશન સેસ ભરે તો એ ઇન્કમ ટેક્સના ખર્ચમાં બાદ મળે એવા ઘણી બધી હાઈકોર્ટના ચુકાદાઓ હતા. સરકારને એમ લાગ્યું કે ભાઈ આ ખોટા ખર્ચા બાદ લઈ જાય છે. એને આજે કાયદો પસાર કરવા માગે છે. એમાં એમ કીધું કે 2005 પછીથી આ અમે સુધારો કરીએ છીએ, ત્યારથી અમલમાં આવે એવી રીતે. અને હવે આ એજ્યુકેશન સેસ તમને ખર્ચમાં બાદ નહીં મળે. એટલે એ ખૂબ જ નિરાશાજનક બાબત છે કે કોઈ પણ ઇકોનોમીને આગળ વધવું હોય, જે સુધાર કરવો એ કરો, તમે આવતા વર્ષથી કરો, ચાલુ વર્ષથી કરો, રિટ્રોસ્પેક્ટિવ ન કરવો જોઈએ, કારણ કે વેપારીઓનો કોન્ફિડન્સ ઘટી જાય છે એનાથી. શું કહેશે વેપારીઓનો કોન્ફિડન્સ ઘટે છે? રાજીવભાઈ દોશીનું જણાવવાનું થાય છે. મહેશભાઈ નગદિયા કે જેઓ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના તેઓ પ્રતિનિધિ છે. ખાસ કરીને મહેશભાઈ, આપની પાસેથી જાણવું છે આ બજેટને, જે કેન્દ્રીય બજેટ છે, કેટલા માર્ક આપશો આપ? માર્કની વાત કરતાં પહેલાં હું તમને કહીશ કે મારો ડ્રેસ જોઈ લ્યો. એમ ઉપરથી એક ફૂલ ગુલાબી લાગે, નીચે કાળું ધબ છે. જે અપેક્ષા સૌરાષ્ટ્રના વેપારીઓને હતી, આને તો હકીકતે મારે એમ કહ્યું કે આને બજેટ કેમ કહેવું? એમ બજેટ એવું હોય કે ઘરે બેઠા હોય તો આપણે નક્કી કરીએ કે આટલા ખર્ચા કરીશું ને આટલી આપણું આવક થશે. આમાં જીએસટીની રેકોર્ડ બ્રેક આવક થઈ હોવા છતાં
રિટેલર કે જે 2 વર્ષથી આ કોરોનામાં હેરાન થઈ રહ્યા છે એના માટે આ વખતે અમે જેમ આગળ જેમ વક્તાએ કીધું એ રીતે અમે પણ કીધેલું હતું કે રિટેલરો માટે કંઈક મેડિક્લેમ વ્યવસ્થા કરો, ક્યાંક એને આવક થાય એવું. આ ઈ કોમર્સ સામે લડવાનું, સરકાર સામે લડવાનું, તો અમારા રિટેલરોને હું સ્મશાને જવાનું? કોરોનામાં ખર્ચા કેવા કર્યા છે એ બધાને ખબર જ છે. એ ખર્ચાને અંતે પરિસ્થિતિ એવી થઈ છે કે વેપારી જીવતોય નથી ને મર્યોય નથી, એવી પરિસ્થિતિ સર્જાણી છે. આ સંજોગોમાં જો વેપારીઓને માટે કંઈક રજૂ કર્યું હોય તો અમે હકીકતે નિર્મલા સીતારામજીના આનંદ આમ એને પગે લાગત, પણ બહુ દુઃખ સાથે કહેવું પડે કે અમારો વેપારી ભૂલાઈ ગયો છે. સાથોસાથ પેન્શનરોની દિશા પણ એટલી જ ખરાબ છે. જોકે અમારા વિષય નથી, પણ હકીકતે આજે કહેવું પડે કે બેંકના રેટ ધનસુખભાઈ ખૂબ જ ઘટ્યા છે, ઇન્ટરેસ્ટ રેટ ખૂબ જ ઘટ્યા છે, પેન્શનરોની આવક ઉપર ખૂબ જ મોટી અસર થઈ છે. ત્યારે એક હતી આશા કે પેન્શનરો પર, હું તો એમ કહું છું કે પેન્શનરો ઉપર કોઈ ટેક્સ જ ન હોવો જોઈએ. આટલા વર્ષની કમાઈ એની બચત ઉપર જેને મળતું હોય એના ઉપર કોઈ ટેક્સ ન હોવો જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે. પણ એને જતું કરીને કશું જ નહીં, તો હકીકતે આને બજેટ કહેવાને બદલે હકીકતે ખેડૂત લક્ષી કહી દીધું હોય તો કે ખેડૂત માટે આ ચૂંટણી આયોજન આને માટે ફાયદાકારક છે ને એ બોલી દીધું છે. બાકી ચોક્કસપણે આમાં મને ક્યાંય વેપારીનું હિત દેખાતું નથી. એક નાનું એવું ઉદાહરણ બીજું પણ દેવું છે કે જ્યારે રામ ભગવાન રાવણને હરાવી અને ફરી આવ્યા હતા અયોધ્યામાં, એનો રાજ્યાભિષેક થયો અને બધાયનું સન્માન થઈ રહ્યું હતું, ત્યારે સીતા મૈયાએ એને એક સાચા મોતીનો હાર હનુમાનજીને આપ્યો. હનુમાનજીએ એ મોતી ફોડી નાખ્યું અને સીતા મૈયાથી બોલાઈ ગયું કે ભાઈ આ વાનરને સાચા મોતીની શું ખબર પડે? પણ હકીકતે ત્યારે હનુમાનજીએ આપેલો જવાબ એ હતો કે આમાં ક્યાંય મારો રામ ન દેખાણો એટલે મેં એને તોડી નાખ્યો. આ બજેટમાં મને ક્યાંય મારો વેપારી નથી દેખાણો. ચોક્કસ તો બજેટમાં વેપારી નથી દેખાતો. મહેશભાઈ નગદિયા સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના તેઓ ઉપપ્રમુખ પણ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર વેપાર મહામંડળ સાથે હાર્દિકભાઈ જોડાયેલા છે. હાર્દિકભાઈ, સલાહકાર છો આપ, શું સલાહ આપશો? ખાસ કરીને બજેટને સલાહકારની દ્રષ્ટિએ કઈ રીતના લાગે છે? એક રીતે જોઈએ તો બધા વેપારીઓ ક્યાંય ને ક્યાંય નારાજ તો છે જ, પણ આપણે બીજી રીતે જો બજેટને જોઈએ તો આ બજેટ જે છે ડિજિટલ સિસ્ટમ, ડિજિટલ ટેકનોલોજીને પ્રોત્સાહન આપતું બજેટ એવું લાગે છે અને કે ઇકોનોમી રિફોર્મ્સને પૂરું પાડતું, હેતુ પૂરું પાડતું બજેટ લાગે છે. અને એક રીતે જોવા જઈએ તો પીએમ ગતિશીલ યોજનાનો જે જાહેરાત કરી છે, માસ્ટર પ્લાનની જે જાહેરાત કરી છે, એનાથી ક્યાંય ને ક્યાંય એક રીતે આપણે જોઈએ તો જે અત્યારે ડિમાન્ડ છે પણ સપ્લાયને પહોંચી વળવા માટેનું કોઈ સાધન નથી, એમાં આપણે લેગ છીએ. તો જો આ પીએમ ગતિશીલ માસ્ટર પ્લાન જે અનાઉન્સ કર્યું છે એનાથી સપ્લાયને વેગ મળશે, જે જસ્ટ ઇન ટાઈમ ઇન્વેન્ટરી સિસ્ટમ છે જેનાથી બધાની પ્રોડક્શન સિસ્ટમ વધશે, તો એ જે છે એ કદાચ એનાથી પ્રાઇસ કંટ્રોલમાં આવશે અને ઇકોનોમી ઉપર મિનિમમ ઇમ્પેક્ટ આવે અને આગળ જતાં ઇકોનોમી સારું એવું પરફોર્મન્સ બતાડે એવું લાગે છે આ બજેટથી. ચોક્કસ તો ઇકોનોમિક આગળ જતાં સારું જે પરફોર્મન્સ બતાવે તેવી એક ધારણ છે. ખાસ કરીને શિવલાલભાઈ આપણી સાથે છો. શિવલાલભાઈ, ચેમ્બર ઓફ કોમર્સના આપ પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છો. ખાસ કરીને વેપારી પ્રતિનિધિઓની સંસ્થા જે છે ચેમ્બર ઓફ કોમર્સ, અને ખાસ કરીને વાત કરવી છે અત્યારે જે પ્રકારે આજે જે બજેટ આવ્યું છે, આ બજેટને તમારી દ્રષ્ટિએ કઈ રીતના જુઓ છો? બજેટ 2 કે 3 દિવસ ત્યાં આપના બધા ટીવી ચેનલો માધ્યમથી ડિબેટની ચર્ચાઓ ખૂબ ચાલતી હતી. અમે પણ ઉત્સાહપૂર્વક ટીવી આમાં ગોઠવાઈ ગયા કે 11માં 1 મિનિટની વાર હતી કે હવે બજેટ રજૂ કરે. પણ 11 વાગ્યા પછી જે રજૂ થયું ને એમાં એવું લાગ્યું કે હવે બજેટ નથી, આ ઓલી 5 વર્ષીય યોજનાને બદલે 25 વર્ષીય યોજના રજૂ થઈ. બજેટ નહોતું. બજેટની અંદર ક્યાંથી આવે, ક્યાં જાય, શું થાય, વધશે તો અમે શું કરશું, નવા પ્લાન, પ્રોગ્રામ. બીજું કે હાલના તબક્કે કઈ ટાઈપના બજેટ આવે છે ને, આ 75 વર્ષની અંદર ખરાબમાં ખરાબ આવું બજેટ આવ્યું જ નથી. કાંઈક ને કાંઈક સમજે. તમે આજે એક કોઈ મજૂર વર્ગ, આજે હું એક વાત કરું કે બૂટ પાલિશ, રેકડીવાળા, મજૂર, શાક બકાલા વેચે, નાના વેપારી, ડ્રાઈવર, આ એથી માંડીને તમે અમુક મધ્યમ વર્ગ સુધી લઈ લો, શું એને આસાન, શું ફાયદો? આજનું આપણું ડેઇલી વેજીસ પકડો તો 9,680 કે 800 રૂપિયા ભાવ છે. તો
તો એમાં આજે કોઈ પણ પરિવારમાં પતિ પત્ની 2 બાળકો અને મા બાપ હોય, એના શિક્ષણની ફી, એનું દવા, એનું આ બધું કરો તો થઈ શકે? તમે વિચાર કરો, 10,000 8,000માં થાય? સરકાર દરેક ભાવ વધારો એટલો બધો કરે કે એને નાથવા કોઈ પ્રયત્ન નથી કરતો. તમે જીએસટીની આવક જોઈ હશે, 98,000 કરોડની હતી, લાખે પોઈ 1,02,000. લાસ્ટ મંથમાં 1,40,000. એનાથી અમારા વેપાર ઉદ્યોગ કાંઈ જમ્પ નથી મારી ગયા, પણ ભાવ વધારાના હિસાબે જીએસટી ઉપડી. જેટલો ભાવ વધારો છે એના હિસાબે જીએસટી વધારા આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક પહેલાં બજેટમાં તો આપણને હતું કે ટ્રેન મળશે ને આ મળશે. આ વખતે તો ટ્રેનોય પીપીપીમાં 4,000, એટલે ભેંસ ભાગોળે અને છાશ વાગોળે. આ કન્ડિશન અત્યારે આવી ગઈ છે. એટલે અમને નથી લાગતું કે આ વખતે બજેટ આવ્યું હોય. હવે ગુજરાતના બજેટને આશા કાંઈ રાખીએ કે એમાં કાંઈ થાય. ચોક્કસ. તો શિવલાલભાઈ બારસિયા તેમણે પોતાની પ્રતિક્રિયા આપી છે. બજેટ એકંદરે નિરાશાજનક રહ્યું છે. ખાસ કરીને જીએસટીના નિષ્ણાંત છો આપ, સનીભાઈ, શું કહેશો? જીએસટીની જે ઇન્કમ છે ઘણી બધી સર્વોચ્ચ કહી શકાય કે અત્યાર સુધીમાં સૌથી વધુ જીએસટીની આવક બતાવી છે. આ આવકને બજેટની અંદર લોકો સુધી એમના જે ફાયદાઓ છે પહોંચાડવાના સરકારના પ્રયત્નો કરવામાં આવ્યા છે કે નહીં? એટલે જેમ કે મારા બધા સિનિયરોએ કીધું કે આ બજેટ બધા લોકોની આશા ઉપર ખરું નથી ઉતર્યું, એ બરોબર સાચી વાત છે. પણ હું 3 થી 4 મુદ્દા એવા હાઇલાઇટ કરવા માગું છું કે જે પોઝિટિવ છે. જેમ કે 130 લેક્સ પ્લસ આપણા એમએસએમઈ છે એના માટે એમણે ઇન્સેન્ટિવ સ્કીમ ચાલુ રાખી છે 1 વર્ષ માટે. બીજી એવું કહી શકાય કે 39,50,00,000 કરોડ જેવું જે બજેટ આપ્યું છે એની સામે 1 રૂપિયો પણ ટેક્સ વધારોનો નથી કર્યો, ઓછો નથી કર્યો, ઘટાડ્યો નથી, પણ સામે વધાર્યો પણ નથી. અને ત્રીજું કે જે સૌથી મોટો માસ્ટર સ્ટ્રોક માર્યો છે એ છે 1% TDS ડિજિટલ વર્ચ્યુઅલ કરન્સી ઉપર. જે હું તમને કહેવા માગીશ કે વર્ચ્યુઅલ કરન્સીમાં 2 આવે છે, એક NFT આવે છે, એક ક્રિપ્ટો કરન્સી આવે છે. અત્યાર સુધી એવું હતું કે ક્રિપ્ટો કરન્સી જે એક્સચેન્જીસ થ્રુ ટ્રેડ થાય છે તેની પાસે સરકારે જવું પડતું હતું કોઈ પણ ડેટા લેવા માટે, અને એની મારફતે બ્લેક મની ઘણા મોટા પાયે સર્ક્યુલેટ થતું હતું. જે હવે સરકારે માસ્ટર સ્ટ્રોક એ માર્યો છે કે 1% TDS લઈ આવ્યા છે ક્રિપ્ટો કરન્સી અને NFT ઉપર, જેના લીધે હવે આ બધા એક્સચેન્જોએ એક ટ્રેડ વાઇઝ સરકારને ડેટા આપવો પડશે, અને આ જે કોઈ મની સર્ક્યુલેટ થતું હતું એ બધું સરકારના પરવ્યુમાં આવી જશે. ચોક્કસ. પણ આમાં જે આપ વાત કર્યો છો આમાં ફાયદો તો સરકારને થયો. બજેટમાં જે એક અપેક્ષા હોય છે, સામાન્ય રીતના જે લોકોને અપેક્ષા હોય છે, એમાં શું છે આપણી પ્રતિક્રિયા? એટલે અલ્ટિમેટલી જો આ બ્લેક મની જે આ ક્રિપ્ટો કરન્સી ને NFTમાં જે ફરે છે, જો એ સરકારના રડારમાં આવશે ને એમાંથી સરકારની આવક વધશે, તો એની સામે સરકારે જે આવડું મોટું બજેટ પાસ કર્યું છે, 25 વર્ષનો પ્લાન આપ્યો છે, એમના માટે એમને ફંડ મળશે. જે અત્યારે આપણે ટેક્સમાંથી નથી ઉઘરાવતા, વધારાનો ટેક્સ નથી લેતા, એની સામે એમને જે આ ફંડ આવશે એ કેપિટલ એક્સપેન્ડિચર તરીકે વાપરશે. ચોક્કસ. તો આ હતા સનીભાઈ, જીએસટી નિષ્ણાંત છે, તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કર્યો હતો. અને ખાસ કરીને ફરી એક વખત મારે ધનસુખભાઈ પાસે આવવું છે. ધનસુખભાઈ, સૌરાષ્ટ્ર કચ્છના વેપાર ઉદ્યોગને એક મોટી આશા અપેક્ષાઓ હતી આ બજેટને લઈને. વેપાર ઉદ્યોગની જ વાત કરવી છે. વેપાર ઉદ્યોગને શું મળ્યું? મેં પહેલાં કીધું એવી રીતે વેપાર ઉદ્યોગને આશ્વાસન મળ્યા કે 25 વર્ષમાં અમે આમ કરશું ને 25 વર્ષ પછી, એટલે અમે આજે જો બાળક પેદા કરીએ તો 25 વર્ષ પછી પરણાવશે એમ કહે છે. બાકી કાંઈ વેપાર ઉદ્યોગને સૌરાષ્ટ્ર કચ્છને કોઈને કાંઈ મળ્યું નથી. ચોક્કસ. રાજીવભાઈ, હું મારે આપની પાસે જાણવું છે, નોકરિયાત વર્ગ છે, મધ્યમ વર્ગ છે, તેમના માટે બજેટમાં જોગવાઈઓ છે જે કરવામાં આવી છે. ટેક્સના સ્લેબમાં એક છૂટછાટની એક અપેક્ષા હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ આશા પણ ઠગારી નીવડી છે. શું કહેશો? બપોરે 3:45 સીતારામન મેડમે પ્રેસ કોન્ફરન્સ રાખેલી હતી. પ્રેસ કોન્ફરન્સમાં એક પ્રેસ પ્રતિનિધિએ સવાલ પૂછ્યો કે મેડમ, આ અમારી બધાની આશા હતી કે ટેક્સનો રેટ ઘટાડશો, તો એવું તો કંઈ થયું નહીં. મેડમે એમ કીધું કે મેં કોઈ જ પ્રકારનો ટેક્સનો રેટ વધાર્યો નથી. એટલે એમનું એમ્ફેસાઇઝ એમ હતું કે ભાઈ ટેક્સ વધાર્યો નથી, એટલે આપણે એનાથી જ સંતોષ માનવાનો છે કે ટેક્સ વધાર્યો નથી. મેડમે એમ પણ કીધું કે 2 વર્ષ આગલા વર્ષે જ્યારે બજેટ બહાર પાડ્યું ત્યારે વડાપ્રધાન મોદી સાહેબ એમ કીધેલું કે અત્યારે જે પેન્ડેમિક છે કોવિડ, એને કારણે આપણે કોઈ પણ પ્રકારનો કરનો બોજો વધારવો નથી. આ વર્ષે પણ એ જ મને કીધું, એટલે મેં કરનો બોજો વધાર્યો નથી. સાચી વાત છે અને સારી વાત છે, કરનો બોજો વધાર્યો નથી. પણ નાના વેપારીઓને કે સેલેરીડ એમ્પ્લોઈઝને 50,000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળે છે. એટલે કે 10 લાખની ઇન્કમ હોય તો એમાંથી 50,000 બાદ 9,50,000 પર ટેક્સ ભરવાનો.
એ ખરેખર અન્યાય કરતા છે નાના નોકરિયાત માણસોને કે જે લોકોની ઇન્કમ 2.5 લાખથી 10 લાખ વચ્ચે છે. એ લોકોને ઘણો બધો ટેક્સ ભરવો પડે છે. ખરેખર એમને કોઈ બેનિફિટ મળેલો નથી. થોડો બેનિફિટ આપ્યો તો લોકોને એક વધારે પ્રોત્સાહન મળત અને એક વિશ્વાસનું વાતાવરણ જળવાઈ રહેત. આપણે વિકાસ થાય છે એ જુદી વાત છે. 7.5 લાખ કરોડ રૂપિયાનો કેપેક્સ કરવાની વાત છે. અત્યારે જે ગવર્મેન્ટનું જે ફોકસ છે એની ઉપર છે અને એને કારણે ઇકોનોમીને બૂસ્ટ મળતું રહેશે, વાત સાચી છે, પણ લોકોને પણ કોન્ફિડન્સમાં લેવા જોઈએ એવું ચોક્કસ પણ હું માનું છું. શું કહેશે મહેશભાઈ, બહુ ટૂંકમાં આપણે એક નાનકડો વિરામ લેવો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના સૂક્ષ્મ અને મીડિયમ જે ખાસ કરીને MSMEના જે ઘણી બધી આપણે સાંભળીએ છીએ સરકાર પ્રોત્સાહન આપે છે, લાગે છે પ્રોત્સાહન મળ્યું છે ખરું? એ બાબતે હકીકતે જાહેરાત ખૂબ જ સારી થઈ છે, પણ મારે આપને જ પૂછવું છે કે હકીકતે એક નાનો ઉદ્યોગકાર લોન લેવા જાય તો પહેલાં તો એનો સિબિલ પૂછે. હવે એને સિબિલ બિચારાને ક્યાંથી કાઢવો? એનું સિબિલ પહેલો તો નબળું હોય, પછી કહે કે હવે જામીન આપો. હવે જામીનમાં એનું જામીન કોણ થાય? સ્ટાર્ટઅપ કરવાવાળો નાનો ઉદ્યોગવાળો હોય એનું જામીન કોણ થાય? એટલે એમાં 80% લોકો એનો ઉપયોગ નથી લઈ શકતા. સરકારે સરળીકરણ આ વખતે અમારી અપેક્ષા હતી કે નાના ઉદ્યોગકારો વેપારીઓને ઓવરડ્રાફ્ટ સીધું મળી જવું જોઈએ. એને બદલે કાંઈ એ વાત જ ન થઈ. જે યુવાનોને બેરોજગારી ભથ્થું આપવાની વાત છે એ હવાવાઈ થઈ ગઈ. અને સાથોસાથ નાના વેપારીઓ માટે અમારી અપેક્ષા આ વખતે એક હતી બહુ સરસ કે ભાઈ કોઈ પણ સંજોગોમાં નાના વેપારી નાના ઉદ્યોગકારો માટે એક મેડિક્લેમ માટે કંઈક સારી જોગવાઈ થાય તો વેપારીઓને એક આશ્વાસન મળે કે અમારે ખર્ચો તો નહીં થાય. પણ એમાંય અમે ફેલ ગયા. અને મારા વિદ્વાન મિત્રે જ્યારે ડિજિટલ કરન્સીની વાત કરી, ક્રિપ્ટો કરન્સીની, મારે એમને જ પૂછવું છે કે 30% જેવો ઊંચો ટેક્સ લઈ લે એમાં ક્યાંથી ડેવલપ થાય? 100% આવતું ભવિષ્ય ડિજિટલ કરન્સી છે, પણ 30% ટેક્સ લઈ લેવાનો આવક થાય તો, પણ નુકસાની થાય તો હું તમને કાંઈ ન આપું. આ ક્યાંનો ન્યાય છે? આ વેપાર કરવાનો ને જ્યાં સરકાર છે ને એ વેપારી બની જાય ને ત્યાં પ્રજા હંમેશા બિચારી બની જાય. શું કે સરકાર વેપારી બની જતી હોય તો પ્રજા બિચારી બની જતી હોય છે. કંઈક રસપ્રદ ચર્ચાઓ ચાલુ રાખશું બજેટ, કેન્દ્રીય બજેટને લઈ, અને આપણી ચર્ચાઓ આગળ પણ યથાવત રહેશે. નાનકડો વિરામ લઈએ.